દૈવી જીવ એટલે શું? દૈવી જીવ કોને કહેવાય? આપણા શ્રી વલ્લભ પ્રભુએ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શું કર્યું? આવા પ્રશ્નો સાંભળતા પહેલા તો આપણને એ પ્રશ્ન થાય કે કેવી રીતે ઓળખવું કે આપણે પોતે દૈવી જીવ છીએ કે નહીં. તો તે માટે આપણે પણ દૈવી જીવના સ્વરૂપને સમજવાનું રહે. પુષ્ટિ માર્ગમાં દૈવી જીવ એ કોઈ સામાન્ય શબ્દ નથી, પણ એક દિવ્ય સંબંધની ઓળખ છે. દૈવી જીવ એટલે એવા આત્માઓ જે મૂળભૂત રીતે પરબ્રહ્મ પરમાત્માના અંશ છે, એમનાથી વિખૂટા પડ્યા છે અને પ્રભુની સેવામાં જ જેમનો આનંદ છુપાયેલો છે. પરંતુ કાળક્રમે અને માયાના પ્રબળ આવરણ નીચે આવવાથી તેઓ પોતાના સાચા સ્વરૂપને અને પોતાના સ્વામીને ભૂલી ગયા છે. શું તમે જાણો છો કે હજારો વર્ષોથી માયાના બંધનમાં હોવા છતાં દૈવી જીવોની અંદર એક એવી તરસ જીવતી હોય છે જેને તેને સંસારના સુખોમાં ક્યારેય તૃપ્તિ થવા દેતી નથી. એ તરસ છે પ્રભુ મિલનની. તો શું આપની પાસે બધી જ પ્રકારની સાધન સંપત્તિ હોવા છતાં, ઘર બાર છોકરા છૈયા એ બધું સુખ હોવા છતાં શું આપણને અંદર ખાલીપાનો અનુભવ થાય છે? પ્રભુ મિલન માટેની તાલાવેલી થાય છે? તો આપ પણ દૈવી જીવોની કક્ષામાં આવો છો. દૈવી જીવોના લક્ષણો સમજીએ તો દૈવી જીવોમાં વિરહની વેદના હોય છે. દૈવી જીવને સંસારની વસ્તુઓ મળે તો પણ અંદરથી કંઈક ખૂટતું હોય તેવું સતત લાગે છે. પ્રભુ તરફનું આકર્ષણ હોય છે. જે ક્ષણે તેઓ શ્રી વલ્લભના શરણમાં આવે છે અથવા તો પ્રભુની કથા સાંભળે છે, ત્યારે તેમનું હૃદય આપોઆપ એ તરફ ખેંચાવા લાગે છે. ભક્તિનો અધિકાર હોય છે. પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત મુજબ દૈવી જીવ જ પુષ્ટિ ભક્તિ માટે અધિકારી છે. શ્રી વલ્લભે ઉદ્ધાર કેવી રીતે કર્યો, એટલે દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી વલ્લભ પ્રભુએ કઈ રીતે કર્યો તે પણ આપણે વિસ્તારથી સમજીશું. આપણા શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એટલે કે જેઓ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે એવા શ્રી મહાપ્રભુજીને મારા નમન. તો આવા દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? તો ટૂંકમાં તેનો જવાબ મેળવીએ તો શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પર પધારીને માત્ર ઉપદેશ નથી આપ્યો, પણ બ્રહ્મ સંબંધ દ્વારા દૈવી જીવોનો હાથ પકડીને તેમને ફરીથી પ્રભુ સાથે જોડી દીધા છે. જેમ એક ખોવાયેલું બાળક માતાને મળે અને તેને જે આનંદ થાય, તેવો જ આનંદ શ્રી વલ્લભ દૈવી જીવોને ઠાકોરજીના ચરણોમાં સોંપીને અપાવે છે. માયાના જે આવરણો એટલે કે દોષો આડે આવતા હતા તેને બ્રહ્મ સંબંધના મંત્ર દ્વારા દૂર કરી દીધા. એક ખાસ વાત સમજવાની છે કે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો દૈવી જીવ હશું તો જ આપણે એ અલૌકિકમાં આગળ વધીશું. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ઘરમાં બધા વૈષ્ણવ છે, બધાએ બ્રહ્મ સંબંધ લીધું છે એટલે આપણે પણ લેવું, એવું પણ જોવા મળે છે. અને ઘણા ઘરોમાં એવું પણ જોવા મળે છે કે કોઈ વૈષ્ણવ ન હોય છતાં પણ તેનો ભક્તિમાં ખૂબ ભાવ હોય, તેને પુષ્ટિ માર્ગ વિશે કંઈ જ ખ્યાલ ન હોય, પરંતુ કોઈના મુખે સાંભળે જરા તરા કે આના દીકરાએ કે આની દીકરીને નામ નિવેદન કરાવ્યું, કાન ફૂંકાવ્યા, વડીલો એમ કહેતા હોય છે, તો જેને તાલાવેલી હોય ને એને મનમાં વિચાર આવે કે આ કાન ફૂંકાવવું, કાનમાં મંત્ર ફૂંકવો એટલે શું? પછી જ્યારે એનો સમય પાકે ત્યારે એને પણ આ બધું પ્રાપ્ત થાય છે.
એટલે શું આપણા મનમાં પણ કોઈ તાલાવેલી જાગે છે પ્રભુના મિલન માટેની? એ દૈવી જીવનું મુખ્ય લક્ષણ છે અને આપણો પુષ્ટિ પ્રકાર છે. મર્યાદા પ્રકારમાં ભક્ત ભગવાન પાસે જવા માટે સતત પ્રયત્નો કરે છે અને આપણા પુષ્ટિ પ્રકારમાં તો શ્રી વલ્લભની કૃપાથી શ્રી વલ્લભે વૈષ્ણવોની માથે ઠાકોરજી પધરાવી આપ્યા છે. એ શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે. એટલે ભગવાન પોતે ભક્ત પાસે પધારે છે. આપણે ગાઈએ છીએ ને, શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત આડોહી આવે, બિના બુલાયો બોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. એટલે પ્રભુમાં એવું આપણું ચિત્ત ભળી જાય કે સતત એનું સ્મરણ કરીએ. પછી ભલે ને આપણે કોઈ લૌકિક કામ કરતા હોય, કોઈ વસ્તુ જોઈએ તો પ્રભુની સુધી આવે કે અરે આ તો મારા ઠાકોરજીને લાયક છે. કોઈ પર્વત જોઈએ ચાલુ ગાડીએ તો ગિરિરાજજીના દર્શન કરવાનું મનમાં તાલાવેલી થાય. કોઈ નદી વહેતી જોઈએ, કોઈ ઝરણું જોઈએ તો શ્રી યમુનાજીના સ્મરણનું, એમના સ્વરૂપનું ચિંતન થાય. તો આ શું છે? શ્યામ લાગ્યો સંગ ડોલે. મન પ્રભુમાં ભળી ગયું છે, ચિત્ત સદા પ્રભુમાં છે. શ્રી મહાપ્રભુજીએ એટલે જ કહ્યું છે ને, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં પોરવાવું તેનું જ નામ તો સેવા છે. તો ચાલો શ્રી મહાપ્રભુજીએ આ દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે કર્યો તેનું ભાવદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ખુલ્લા ચરણારવિંદે 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે કે જેના કારણે દૈવી જીવોનો ઉદ્ધાર થાય. શ્રી વલ્લભાચાર્યજીએ ભારત યાત્રા શરૂ કરતા પહેલા કેટલાક સંકલ્પો કર્યા હતા, જેમ કે ખુલ્લા ચરણથી ચાલીને જ યાત્રા કરવી, ચરણમાં પાદુકાઓ ન પહેરવી, વાહનનો ઉપયોગ ન કરવો, ગામ બહાર જલાશયના કિનારે વૃક્ષ નીચે મુકામ રાખવો, સ્વયં પાકી રહીને જાતે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરીને ભોજન કરવું, વિવિધ સ્થાનોમાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરવું, સેવક સિવાય અન્ય કોઈની પાસેથી કંઈ પણ સ્વીકારવું નહીં, અન્ય મત અનુયાયીઓ સાથે શાસ્ત્ર ચર્ચા કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું, દૈવી જીવોને સેવક કરી પ્રભુના ચરણમાં સોંપવા. ધ્યાન આપજો, દૈવી જીવોને સેવક કરી પ્રભુના ચરણમાં સોંપવા. એટલે શું આપણે દૈવી જીવ છીએ કે નહીં એ પ્રશ્નનો જવાબ આપણને અહીં મળી ગયો. પરંતુ એટલા પૂરતું નથી. પછી શું આપણે ચિત્ત પ્રભુમાં પરોવ્યું છે? શું સાચે જ આપણને પ્રભુ માટે તાલાવેલી છે? કે પછી એક જેમ બધા સંસ્કાર હોય કે ભાઈ આ કરવાનું જ હોય જીવનમાં, એ રીતે બ્રહ્મ સંબંધ લીધું છે? શું છે એ આપણે આપણા મન સાથે વાત કરીને નક્કી કરવાનું, આત્મચિંતન કરવાનું કે આપણે ક્યાં છીએ. અને જો હજી મનમાં તાલાવેલી નથી તો એ તાલાવેલી કઈ રીતે થશે? એ તાલાવેલી સત્સંગ દ્વારા થશે. સત્સંગમાં શું? ભગવદીઓની કથા એવી ફલરૂપ છે, એ દીવાદાંડી સ્વરૂપ છે. કારણ કે ભગવદીઓની વાર્તામાં એટલું સુંદર વર્ણન આવતું હોય છે કે તેના દ્વારા જેમ સમુદ્રમાં દીવાદાંડી ઊભી રાખવામાં આવી હોય છે, ખાસ કરીને જે સ્થાનમાં વહાણને અથડાવાનો ભય વિશેષ હોય ત્યાં વહાણને ચેતવવા માટે આવી દીવાદાંડી ઊભી કરવામાં આવે છે. એવી જ રીતે સંસાર સાગરમાં આપણી જીવન નૌકાને અથડાવવા માટેના સ્થાનો ઘણા બધા આવે છે. આવા સ્થાનોમાં આપણને ચેતવવા માટે ભગવદીઓના દિવ્ય જીવનરૂપી દીવાદાંડીઓ આપણને માર્ગદર્શન આપે છે. એટલે આ ભગવદીઓની વાર્તા 2 પ્રકારની હોય. મોટા ભાગના ભગવદીઓના ચરિત્રો આપણા જીવન પ્રવાસ માટે લીલી બત્તીનું કામ કરે અને ઘણા લાલ બત્તીનું કામ કરે. ભગવત કથાને નાળિયેર જેવી કહી છે, કારણ કે કહેવાય છે ને કે જો લો હરિ આપુન પેન જનાવે
तो लो यह मार्ग को સિદ્ધાંત પઢે સુને નહીં આવે. એટલે આ ભગવદીઓની વાર્તા તો લીલી દ્રાક્ષ જેવી છે. લીલી દ્રાક્ષને મુખમાં મૂકતાની સાથે જ તેનો મીઠો રસ પ્રાપ્ત થાય છે ને, તેવી જ રીતે આ ભગવદીઓની વાર્તા સમગ્ર વાર્તા કથા રસપૂર્ણ હોય છે. તેને સમજવા કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો પડતો નથી. એટલે જ ભગવદીઓની વાર્તાઓનું અચૂક વાંચન ચિંતન કરવું જોઈએ. તેના કારણે આપણું હૃદય પણ શુદ્ધ અને પવિત્ર બને છે ને પ્રભુને લાયક બિરાજવા માટેનું સિંહાસન રૂપ બને છે. એટલે જ દયારામભાઈ કહે છે, સકળ તત્વનું તત્વ છે એ સારમાં હે સાર, પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદકુમાર. 84 ચિત્ત લાવીને કરે પાઠ નિત ધરીને, પુષ્ટિ પ્રભુ પ્રસન્ન થાય હૃદય બાઢે પ્રેમ. એટલે આ 84,252 વૈષ્ણવની વાર્તા આવી છે. એટલે જો બ્રહ્મસંબંધ લઈ લીધું છે પરંતુ પ્રભુના મિલન માટેની તાલાવેલી નથી, તો સત્સંગથી શરૂઆત કરવી, થોડું થોડું કરીને આગળ વધવું. હવે વાત કરીએ શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી તેનું સાવ ટૂંકમાં પહેલા ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ પ્રથમ યાત્રાની શરૂઆત સંવત 1546ના વૈશાખ વદ બીજથી કરી હતી. યાત્રાની શરૂઆતમાં તેઓ ચંપારણ્ય ગયા હતા. ત્યાં તેમના પ્રાકટ્ય સ્થાન પર 1 મહિનો બિરાજી શ્રીમદ ભાગવતજીનું પ્રથમ પારાયણ કર્યું હતું. ત્યાંથી દક્ષિણમાં તેમના મોસાળ વિજયનગર પધાર્યા હતા, જ્યાં તેમના માતા અને ભાઈને રાખ્યા હતા. ત્યાંની વિદ્વાનોની સભામાં તેમણે શાસ્ત્ર ચર્ચા કરી વિદ્વાનોને નિરુત્તર કર્યા હતા. પછી સીધા વ્રજમંડળ તરફ પધાર્યા. સંવત 1549નો ઉનાળો પૂરો થતા તેઓ વ્રજમાં પહોંચ્યા. ત્યાં તેમણે ચાતુર્માસ કર્યો. શ્રાવણ સુદ ત્રીજના રોજ તેઓ ગોકુળ ગયા. ત્યાં શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન થતા શ્રી યમુનાષ્ટક રચી શ્રી યમુનાજીની સ્તુતિ કરી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ, તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના, સુરાસુર સુપૂજિતા સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. ત્યાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાનને પ્રકટ થઈ તેને બ્રહ્મસંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. એટલે શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ છે. હવે શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી ઠાકોરજીને સૂતરનો કે શ્રી પવિત્રો ધરાવી મિશ્રીનો ભોગ ધર્યો અને મધુરાષ્ટક ગાઈને સ્તુતિ કરી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ શ્રીનાથજી મધુરાધિપતેરખિલમ મધુરમ. બીજા દિવસે દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મસંબંધ મંત્રની સર્વપ્રથમ દીક્ષા આપી અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની સ્થાપના કરી. તેમણે મથુરામાં અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની સ્થાપના કરી અને શ્રી દામોદરદાસ હરસાણીજીને આપે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવ્યો. શું આવે છે તેમાં? શ્રાવણ શ્યામલે પક્ષે
એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. એટલે ઠાકોરજીએ જે બધું કહ્યું તે અક્ષરે અક્ષર હું તને સમજાવું છું. ત્યારબાદ મથુરામાં મુસલમાન સુબા દ્વારા વિશ્રામ ઘાટે ઊભી કરાયેલી યંત્ર બાધા દૂર કરી તેમની પહેલી યાત્રા સંવત 1553 પૂરી થઈ, જેમાં 7 વર્ષ લાગ્યા. પછી થોડો સમય તેઓ કાશીમાં સ્વગૃહે બિરાજ્યા. બીજી યાત્રાનો પ્રારંભ સંવત 1554 જેઠ સુદ બીજને રવિવારે થયો. આ યાત્રામાં તેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિમાર્ગીય ભક્તિ સિદ્ધાંતનો વ્યાપક પ્રચાર કર્યો. સંવત 1556 તેઓ વ્રજમાં પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજ પર્વત ઉપર પ્રગટ થયેલા શ્રીનાથજીના સ્વરૂપને મંદિરમાં પધરાવી તેમનો સ્વરૂપ સેવા પ્રકાર શરૂ કર્યો. ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ. મધુરુ વાલો હસિયા રે. તે સમયે સદુ પાંડે, રામદાસ ચૌહાણ, કુંભનદાસ વગેરે ઘણા વ્રજવાસીઓ તેમના સેવક થયા. ત્યાંથી ધર્મ પ્રચાર કરતા તેઓ મહારાષ્ટ્રમાં પધાર્યા. ત્યાંના વિખ્યાત તીર્થધામ પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. શ્રી વિઠ્ઠલનાથજીએ તેમને લગ્ન કરવાની આજ્ઞા કરી. ત્યાંથી તેઓ વિજયનગર ગયા. ત્યાંથી માતાને સાથે લઈ તીર્થયાત્રા કરતા કાશી પધાર્યા. તે યાત્રા સંવત 1558 પૂરી થઈ, જેમાં 5 વર્ષ લાગ્યા. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, આ પૃથ્વી પરિક્રમા આપણે મૂળ પુરુષ વાંચીએ કે તે સ્તોત્ર પાઠમાં લઈએ ને તો પણ આ બધું વર્ણન આવે છે તેમાં. હવે સંવત 1558 અષાઢ સુદ 5 રોજ કાશીમાં એક સજાતીય બ્રાહ્મણની સુલક્ષણા કન્યા મહાલક્ષ્મી સાથે તેમના લગ્ન થયા. લગ્ન બાદ તેમણે તૃતીય યાત્રાનું આયોજન કર્યું. તે જ વર્ષમાં પોષ માસમાં ત્રીજી યાત્રાએ પધાર્યા. આ યાત્રા અગાઉની 2 યાત્રાઓ કરતા અધિક મહત્વપૂર્ણની હતી. પહેલા તેઓ ગોવર્ધન ગયા. ત્યાં સંવત 1559 વૈશાખ સુદ ત્રીજના રોજ અંબાલાના પૂરણમલ ક્ષત્રિય દ્વારા શ્રીનાથજીનું વિશાળ મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો. ત્યાં પત્રાવલંબન ગ્રંથ દ્વારા માયાવાદીઓને નિરુત્તર કર્યા. ત્યાંથી ફરી ગોવર્ધન પધાર્યા. પછી ત્યાંથી દક્ષિણી યાત્રાએ પધાર્યા. સંવત 1565 થી 66 અરસામાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયની સભામાં શાસ્ત્રાર્થમાં ભાગ લીધો અને વિજયી બન્યા. રાજા કૃષ્ણદેવરાયે તેમનો કનકાભિષેક કર્યો. સૌ આચાર્યોએ તેમને આચાર્યની પદવીથી સન્માન્યા. સંવત 1566 તેમની ત્રીજી યાત્રા પૂરી થઈ, જેને 9 વર્ષ લાગ્યા. આમ કુલ 3 યાત્રામાં લગભગ 21 વર્ષ થયા. આ 21 વર્ષ દરમિયાન આપે સમગ્ર ભારતભરમાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સ્થાપિત કર્યું અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે ટૂંકમાં સમજ્યા કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એટલે શ્રી મહાપ્રભુજી સતત દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર રહે છે. એટલે જ કહ્યું છે ને, દૈવોદ્ધાર પ્રયત્નાત્મ હે ભારી, તીન બેર પરિક્રમા કરકે શરણ લીએ નર નારી. કિયો ખંડન માયા મત કો પુષ્ટિ પંથ વિસ્તારી.
લાલ દાસ કર ભાષ્ય સુબોધિની બરસત સુધા વારી. આવા દેવી જીવોનો ઉદ્ધાર કરનારા શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણ અરવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. આ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા આપણા શ્રી ગોકુલનાથજી કહે છે કે દેવી જીવો લાંબા કાળથી શ્રી ઠાકોરજીથી અલગ પડી ગયા હતા. તેઓના ઉદ્ધાર માટે આપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અલૌકિક પ્રયત્ન કર્યો છે. તેના માટે પ્રથમ તો આપે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, ત્યાર પછી પુષ્ટિ માર્ગના ગ્રંથો પ્રગટ કર્યા અને તે પછી પુષ્ટિ માર્ગની રીતિથી નિવેદન કરાવીને આપશ્રીએ દૈવી જીવોને અંગીકાર કર્યા છે. અહીં દૈવી જીવોના બે પ્રકાર છે. એક તો મર્યાદા માર્ગીય દૈવી જીવો, તેમનો સાધન દ્વારા ઉદ્ધાર છે. આ જીવો વેદ દ્વારા સાધન કરે તેમનો ઉદ્ધાર થાય. આવા બધા સાધનો વેદ, શાસ્ત્ર અને પુરાણ આદિમાં દર્શાવેલા છે, જેમ કે કર્મ માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ અને જ્ઞાન માર્ગ. આ 4 માર્ગો દ્વારા સાધન થઈ શકે છે. આવા મર્યાદા માર્ગીય જીવો માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય નથી, કારણ કે આ માર્ગીય જીવો તે સાધનો દ્વારા ઉદ્ધાર મુક્તિ પામશે જ. બીજા પ્રકારના દૈવી જીવો શુદ્ધ પુષ્ટિ માર્ગીય સૃષ્ટિ છે. તેમનો તો મર્યાદા માર્ગીય સાધનો વિના જ ઉદ્ધાર થશે, કારણ કે એમનાથી મર્યાદા માર્ગીય સાધનો બની શકે નહીં. કારણ કે પુષ્ટિ જીવો તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અંગ સંબંધી છે. તેમ સ્વયં શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં કહ્યું છે, વચસા દેવ માર્ગાહી પુષ્ટિ કાયેન નિશ્ચય. અર્થાત આવા પુષ્ટિ માર્ગીય દૈવી જીવોને અલૌકિક સેવા સંબંધી સાધનો તો ફલરૂપ સાધનો છે. એ વેદ પુરાણોમાં પ્રસિદ્ધ નથી. તેથી પૂર્ણ પુરુષોત્તમ વિના પુષ્ટિ માર્ગની રીતિ કોઈ જાણતું નથી. આથી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ના હોત તો દૈવી જીવોનો ઉદ્ધાર જ ન થાય, અને દૈવી જીવોનો ઉદ્ધાર ન થાય તો પુષ્ટિ માર્ગીય ફલની પ્રાપ્તિ ન થાત. આથી પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના ઉદ્ધાર માટે અને ફલનું દાન કરવા માટે શ્રી મહાપ્રભુજીનું ભૂતલમાં પ્રાકટ્ય થયું છે. આપે પ્રકટ થઈને પુષ્ટિ માર્ગીય રીતિ અને પુષ્ટિ માર્ગીય સેવા, ભજન, સ્મરણ આદિનું નિરૂપણ કર્યું છે. આના માટે આપે અલૌકિક પ્રયત્નો કર્યા છે. આથી શ્રી ગુસાઈજી દેવોદ્ધાર પ્રયત્નાત્મા એ નામથી આપણે એમને કોટી કોટી વંદન કરીએ. પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના મનમાં અન્ય માર્ગના આચરણ, ક્રિયા અને સાધનો આવતા ન હતા, તેમજ પોતાના પુષ્ટિ માર્ગીય આચરણ, ક્રિયા અને ભજન આદિ સાધન ફલનું જ્ઞાન ન હતું. તેથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પુષ્ટિ માર્ગીય જીવોને પોતાના ઉદ્ધાર માટેની ચિંતા, આરતી બહુ હતી. ધ્યાન આપજો, આપણે શરૂઆતમાં જ લીધું હતું ને કે જેને પ્રભુને મેળવવા માટેની તાલાવેલી હોય, આવ્યો ને એ પ્રકાર કે પોતાના ઉદ્ધાર માટેની ચિંતા, આરતી હતી. એ બધા જીવો વિચાર કરતા હતા કે અમોને પુષ્ટિ માર્ગીય જ્ઞાન નથી, પુષ્ટિના સાધન ફલની સમજણ નથી, તો અમારો ઉદ્ધાર કેવી રીતે થશે? આ અત્યંત ચિંતા અને આરતીને વિચારીને આવા દેવી જીવોના ઉદ્ધાર માટે અંતઃકરણ પૂર્વક પ્રયત્નશીલ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. જ્યારથી આપશ્રીનો પ્રાકટ્ય થયું ત્યારથી આપના સ્મરણ માત્રથી સેવકોને પુષ્ટિ માર્ગીય સાધન અને ફલનું જ્ઞાન થયું અને તેમનો ઉદ્ધાર પણ થયો. પુષ્ટિ માર્ગીય જીવોની ચિંતા અને આરતી દૂર થઈ. એટલે જ શ્રી મહાપ્રભુજીને આપણે કહીએ છીએ ને, સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, એટલે કે સ્મરણ માત્ર કરવાથી આચાર્યજી સેવકોની સર્વ આરતીને પીડા દૂર કરે છે. આપણે ગાઈએ છીએ ને વલ્લભાખ્યાનમાં,
લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. આવા દેવી જીવોના ઉદ્ધાર કરનારા શ્રી વલ્લભ પ્રભુને નમન કરતા ધોળના સ્વરૂપમાં આપણે એમના ગુણગાન કરીએ. આપ કરે પ્રયત્ન અપાર શ્રી વલ્લભ પ્યારા રે, દેવી જીવોનો કરવા ઉદ્ધાર શ્રી વલ્લભ પ્યારા રે. કીધી પ્રદક્ષિણા પૃથ્વી તણી તો 3 વખત નિર્ધાર રે, શોધી શોધીને શરણે લીધા કષ્ટ સહીને અપાર રે. માયા મતનું ખંડન કરીને સ્થાપ્યો બ્રહ્મવાદ રે, પુષ્ટિ માર્ગ પ્રગટ કરીને આપ્યો સેવાનો સ્વાદ રે. 16 આદિ ગ્રંથો રચ્યા કીધું સૂત્ર ભાષ્ય રે, પત્રાવલંબે પંડિત જીત્યા વાદી કીધા નિરાશ રે. સેવા કરે આપ શીખવવા કાજે ઉદ્ધારવાની આશ રે, લાલ પ્રભુ કરી પ્રયત્ન જો જાજો આપે છે વ્રજમાં વાસ રે. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ ને કે વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે. વાલા વૈષ્ણવો, આપણે પૃથ્વી પરિક્રમા 3 વખત શ્રી મહાપ્રભુજીએ કરી. તેમાં રાજા કૃષ્ણદેવરાયની વાત આવી હતી કનકાભિષેકની. તો ચાલો થોડુંક કનકાભિષેકનો ભાવ દર્શન કરી લઈએ કે જેના કારણે આપણે અત્યારે એ લીલાનો અનુભવ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભનો કનકાભિષેક. ચરણ પૂજ અર્ચન વિધિ કીની, વિવિધ વસ્તુનીઓ છાવર દીની. છત્ર ચવર નૃપ નિજ કર ધારે, પ્રભુ પદ ધરન પાંવળે ડારે. વામન બલિ સમપેખત જ્ઞાની, પરમાનંદ મગન ભૈરાની. પ્રભુ પદ નૃપત પરમ વિધિ ઠાની, જીમી રઘુવર પૂજત ગુરુ જ્ઞાની. શ્રી કૃષ્ણદેવરાયે શ્રી વલ્લભના ચરણની પૂજા કરી, અર્ચન વિધિ કરી અને વિવિધ વસ્તુઓની ન્યોછાવરી આપી. રાજાએ પોતાના હાથમાં છત્ર અને ચમર ધારણ કર્યા. વળી જ્યારે તેમણે શ્રી વલ્લભ પ્રભુના પદને પોતાના દેહ પર ધારણ કર્યા ત્યારે એ દ્રશ્ય બલિ રાજા અને વામન ભગવાન જેવું જ્ઞાનીઓને જણાયું. રાણી પરમાનંદમાં મગ્ન થઈ ગયા. જેમ રામચંદ્રજીએ જ્ઞાની ગુરુઓની પૂજા કરી હતી તે જ પ્રમાણે રાજાએ શ્રી વલ્લભના ચરણની પરમ વિધિપૂર્વક પૂજા કરી. રાજાએ બધી રીતે શ્રી વલ્લભનો અતિ સત્કાર કર્યો. વેદ મંત્રોના ધ્વનિની સાથે સાથે વાજિંત્રો પણ વાગવા લાગ્યા. શ્રી વલ્લભરાય સભા મંડપમાં પધાર્યા. નગરજનોએ તેમના દર્શન કરી પોતાના ત્રિવિધ તાપ નિવાર્યા. સોનાના મંચ ઉપર સિંહાસન શોભી રહ્યું હતું. તેની શોભા જોઈને ઇન્દ્રનું મન પણ મોહ પામી જાય એવું દ્રશ્ય લાગતું હતું. વેદ મંત્રોના ગુંજનથી ચારે દિશાઓ ઉભરાઈ રહી હતી. સિંહાસન ઉપર શ્રી વલ્લભ શોભી રહ્યા હતા. વૈદિક આચાર્યોના 4 મુખ્ય પુરુષો જુદા જુદા સિંહાસન પર બિરાજ્યા હતા. તે ઉપરાંત યોગ્ય પુરુષોએ ને માટે યોગ્ય સિંહાસનો ગોઠવાયા હતા. તેના પર બધા બેઠા બીજા લોકોને જુદા જુદા સ્થાન પર બેસાડવામાં આવ્યા. ઢોલ, દમામા, ભેરી વગેરે વાગી રહ્યા હતા અને શ્રી વલ્લભના દર્શન માટે નગરજનોની આંખો તલસી રહી હતી. દૈવી જીવોનું કાર્ય કરવાને માટે આખા જગતમાં જેમની ગર્જના સંભળાય એવા પરમેષ્ઠી સમ શ્રી વલ્લભરાજ શોભી રહ્યા હતા. આ ઉત્સવના આતુર અભિલાષી રાજા અને રાણીના મન ઉપર ઉલ્લાસ દેખાતો હતો. આ પ્રસંગે રાજાના મંત્રી મંચની નજીક પધાર્યા અને આખી સભાને કહી સંભળાવ્યું કે હવે શ્રી વલ્લભનો કનક સ્નાન વિધિ થશે.
સુભગ યોગ્ય ઘડી આવતા રાજા અને રાણીને શ્રી વલ્લભના સન્મુખ બેસાડવામાં આવ્યા. યોગ્ય અધિકારી આચાર્યોને બોલાવવામાં આવ્યા. વેદોચ્ચાર કરવા માટે બ્રાહ્મણો ત્યાં આવી પહોંચ્યા. રાજા અને રાણીને શુભ મનોરથી ગણીને તેમની પાસે બ્રાહ્મણોએ કનકાભિષેકનો સંકલ્પ કરાવ્યો. ત્યારે કલશ ધારણ કરીને ઘણું દ્રવ્ય ત્યાં મૂકવામાં આવ્યું. તે વખતે શ્રી વલ્લભની સન્મુખ વિદ્વાન પંડિત ઊભા રહ્યા. વિધિવત તીર્થ સ્થાનોથી મંગાવેલું જળ પહેલા લાવવામાં આવ્યું. પછી તે જુદા જુદા તીર્થોના જળને એક પાત્રમાં ભેગું કરવામાં આવ્યું. તેમાં પુષ્પો પધરાવવામાં આવ્યા. પછી સુગંધી જળ અને શુભ દ્રવ્યોથી અધિવાસન વિધિ કરવામાં આવ્યું. તીર્થોથી મંગાવેલા જળમાં તે તીર્થોના જલ દેવતાઓએ ત્યાં પ્રગટ નિવાસ કર્યો. સુવર્ણના 100 મણના સિંહાસને શ્રી વલ્લભ બિરાજમાન હતા. બ્રાહ્મણોએ કનકનો થાળ પોતાના હાથમાં લઈ શ્રી વલ્લભના મસ્તક ઉપર બહુ ઊંચે રાખી તેમાં 1000 છેદવાળું આ કનક પાત્ર, જેને અભિષેક પાત્ર કહે છે, તે પાત્રમાં રાજા અને રાણી કલશોથી ધારા કરવા લાગ્યા. અને બ્રાહ્મણોએ થાળમાં સોનાના ફૂલ પ્રથમથી રાખેલા હતા. તે વેદ મંત્રોથી ફૂલ પધરાવવા લાગ્યા. થાળ જ્યારે ભરાય છે ત્યારે પુષ્પો અંદરથી લઈ બીજા પાત્રમાં પધરાવી દે છે. તેમ થાળના છેદોથી સહસ્ત્ર જલધારા શ્રી વલ્લભના મસ્તક ઉપર પડી રહી છે. આ પ્રમાણે અભિષેક 3 કલાક થયા પછી આચાર્યપણાનો બીજો અભિષેક પણ પૂર્ણ કરી દીધો. તે વખતે જય જયનો નાદ મંડપમાં થઈ રહ્યો હતો. આકાશ સુધી જેની ગતિ પહોંચી જાય એવા વાજિંત્રો વાગી રહ્યા હતા. સ્ત્રીઓ મધુર ગીત ગાઈ રહી હતી. કવિઓ અને ભટ્ટ જુદા જુદા મહાન કવિતો ગાઈ રહ્યા હતા. નૃત્યકારો અને નર્તિકાઓ વાદ્ય સહિત નાચતા હતા અને ગુણીજનો ગુણગાન ગાતા હતા. સુભટ લોકો વાજા વગાડીને પોતાનો પ્રેમ પ્રગટ કરતા હતા. ચારે બાજુએ વિવિધ પ્રકારના ધ્વનિ થઈ રહ્યા હતા. તેમાં કાંઈ સંભળાતું પણ નહોતું. શ્રી કૃષ્ણદેવ રાજાની મહારાણી વારંવાર પોતાનું મસ્તક નમાવી શ્રી વલ્લભને પ્રણામ કરતા હતા અને પોતાના પરિકરની સાથે એમ બોલતા હતા કે અમે મહાભાગ્યશાળી છીએ કે અમને આવા પ્રસંગનો લાવો મળ્યો. આમ શ્રી વલ્લભના દર્શન કરીને તેમની આંખોમાં પ્રેમના આંસુ ઉભરાતા હતા. પૂર્વાસિયા પણ શ્રી વલ્લભના દર્શન કરી એમ બોલતા હતા કે આજે અમારી આંખો સફળ થઈ, કારણ કે અમને શ્રી વલ્લભના દર્શનનું ફળ મળ્યું. દેવોના પતિ જેવા શ્રી હરિ વલ્લભને જોઈને રાજા એવું માનતા હતા કે અમે આજે જાણે વ્રજવાસી ન બની ગયા હોઈએ. નગરજનો આંખો ભરી ભરીને શ્રી વલ્લભના દર્શન કરતા હતા અને સજ્જન લોકો બલિહારી જવાના ઉચ્ચારો બોલતા હતા અને કહેતા હતા કે શ્રી લક્ષ્મણ ભટ્ટ અને આ માતાજીના મહાન ભાગ્ય છે કે તેમને ત્યાં આવા પુત્રનું પ્રાકટ્ય થયું. કનકાભિષેકની સાથે સાથે રાજાની અભિલાષા મહાઅભિષેક પણ પૂર્ણ કરવાની હતી. આનંદપૂર્વક રાજાએ આ બંને અભિષેક કર્યા. માની લો કે કુંતી કુંવર યુધિષ્ઠિરની ભગવાન આશા પૂરી કરી રહ્યા ન હોય. આનંદિત બનેલા પૂર્વાસીઓ કુસુમોની વૃષ્ટિ કરી રહ્યા હતા અને શ્રી કૃષ્ણદેવરાય શ્રી વલ્લભનો અભિષેક કરી રહ્યા હતા. મંચની પાસે એક બીજું સિંહાસન મૂકવામાં આવ્યું. તેના પર એક કપડું બિછાવવામાં આવ્યું અને પછી જળ લાવવામાં આવ્યું. શ્રી વલ્લભ પ્રભુ આ બીજા સિંહાસન પર બિરાજ્યા અને તેમના સેવકો શ્રી વલ્લભને સ્નાન કરાવવા લાગ્યા. શ્રી વલ્લભ પ્રભુ આ બીજા સ્નાન થઈ રહ્યા પછી શ્રી વલ્લભે શ્વેત વસ્ત્ર, કંઠમાં માળા અને ભાલમાં મુદ્રા ધારણ કરી ભાલમાં કેસરનું તિલક કર્યું. હવે શ્રી કૃષ્ણદેવરાયે રત્નજડિત એક બીજું સિંહાસન ત્યાં મંગાવ્યું. તેના ઉપર સુંદર રીતે એક રેશમી વસ્ત્ર બિછાવી દીધું. પછી તેમણે દ્વિજ મંડળી, પુરોહિત અને આચાર્યોને આદર સહિત નજીક બોલાવ્યા. તે બધાએ ચારે બાજુએ ઊભા રહી શ્રી વલ્લભ પ્રભુને આ રત્નજડિત સિંહાસન પર પધરાવ્યા.
પછી રાજા પૂજાના વિવિધ પ્રકારના દ્રવ્યો લઈને શ્રી વલ્લભ પ્રભુનું પૂજન કરવા લાગ્યા. પૂજન શરૂ કરતા જ વિપ્રો વેદ મંત્રોનો ઉચ્ચાર કરવા લાગ્યા. સૌથી પ્રથમ રાજાએ શ્રી વલ્લભને તિલક કરીને સુગંધી પુષ્પમાળા અર્પણ કરી. પછી ધૂપ નૈવેદ્ય પધરાવીને આચમન કરાવ્યું અને ત્યાર પછી શ્રી વલ્લભને પાન બીડા અર્પણ કર્યા. અધિકાર પ્રમાણે અત્યારે શ્રી વલ્લભને આચાર્ય પદવી પ્રાપ્ત થાય છે. શ્રી વિષ્ણુ સ્વામીના પંડિતો શ્રી વલ્લભને શ્રી વિષ્ણુ સ્વામીની ગાદી અર્પણ કરે છે. શ્રી વલ્લભ રત્નજડી સિંહાસન પર બિરાજી રહ્યા છે. રાજા છત્ર ચામર વગેરે આચાર્યના નિયમ મુજબ આપે છે. શ્રી વલ્લભ પોતાના શિષ્ય જે બ્રાહ્મણો હતા તેને આપી રહ્યા છે. શંભુ ભટ્ટે છત્ર ધર્યું, શંકર શ્યામાનંદે ચંવર દીધા, સ્વયંભુ અને સ્વયંભુ ભટ્ટે મયુર પીછના મૂઢા લીધા, મુકુંદ અને ગોવિંદરામે ચાંદીના દંડ લીધા, કેતુ કમંડલ બે શિષ્યોને સોનાની છડી આપી, કેશવ ભટ્ટે અને રામ ભટ્ટે શંખ ચક્ર લીધા. શ્રી વલ્લભને સર્વ આચાર્યો તિલક કરવા ચારે બાજુ ઉભા રહ્યા. ઘંટા, ઝાલર, મૃદંગ, ઝાંઝ અને કિન્નરી અનેક વાજિંત્ર દરેક વૈષ્ણવ પંડિતો હાથમાં લઈ લીધા. આવો કનકાભિષેકનું વર્ણન છે. ત્યારબાદ આપને તિલક થયું અને આ બધા કનકનો ત્યાગ કર્યો, રાજાએ સ્તુતિ કરી, એ બધું વર્ણન આવે છે. અને આવું બધું સુંદર વર્ણન શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રને આખો સંપૂર્ણ વિસ્તારથી અનુભવ કરવો હોય ને તો શ્રી વલ્લભાયન માધુર્ય કાવ્ય એવું પુસ્તક આવે છે, જેમાં શ્રી વલ્લભના પ્રાકટ્ય પૂર્વેની તૈયારીથી લઈને શ્રી વલ્લભ પ્રભુનું સંપૂર્ણ દિવ્ય ચરિત્ર એટલી સુંદર રીતે વર્ણવ્યું છે કે એમ કહેવાનું મન થાય કે વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. જો આપને આમાંથી કંઈ શ્રવણ કરવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે આપણે બે ઘડી નથી જીવવું, પરંતુ પલ પલ જીવી લેવું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ શ્રી વલ્લભાયન માધુર્ય કાવ્યની વાત કરી તો આપને કહું કે આપણે વાર્તા તો વાંચતા હોઈએ છીએ. દામોદરદાસ સંભલવાળાની વાર્તા આવે છે, તેમાં તામ્રપર્ણનો પ્રસંગ પણ આવે છે કે દામોદરદાસ સંભલવાળાને એવું કહ્યું હોય છે કે જે આ તામ્રપત્ર વાંચી દે ને એમના શરણે જજો. તો એ તામ્રપત્રનો શું ભાવ છે, તામ્રપત્રમાં શું લખ્યું હતું, એવો ખુલાસો પણ આ વલ્લભાયન માધુર્ય કાવ્યમાં દર્શાવ્યો છે. એટલે આ વલ્લભાયન માધુર્ય કાવ્ય એવું છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કેમ દરરોજની બધી વાત હોય એવી રીતે એક પછી એક લીલા શ્રી વલ્લભની લાઈનમાં ખૂબ સુંદર રીતે વર્ણવેલી છે. જ્યાં આ બેઠકજીએ જ્યાં આ પૃથ્વી પરિક્રમા કરતા એક પછી એક જે સ્થળે પધાર્યા હોય એ સ્થળનું વર્ણન, જેને સેવક કર્યા હોય એનું વર્ણન, એવી રીતે સંપૂર્ણ દિવ્ય ચરિત્ર આપણે કહી શકીએ શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર આમાં વર્ણવેલું છે. માટે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે શું આમાંથી થોડુંક સંકલન આપને શ્રવણ કરવું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. વાલા વૈષ્ણવો, આપણે સત્સંગને વિરામ આપી રહ્યા છીએ તો અહીં દૈવી જીવોનો ઉદ્ધાર કરનારા શ્રી વલ્લભ માટે સ્તુતિ કરી લઈએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એમ નામ છે ને શ્રી વલ્લભ પ્રભુનું. તો ગુસાઈજીના સેવક ગોવિંદદાસ ખવાસ કે જેમને શ્રી વલ્લભ પ્રભુ શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું, એના પ્રભાવે ગોવિંદદાસ ખવાસે પણ શ્રી મહાપ્રભુજીના 108 નામોના એક પ્રકટ કરતું 108 પદ રચ્યા છે. તેમાં દૈવોદ્ધાર પ્રયત્નાત્માનું આપણે નામ સમજીએ. दैवोद्धार प्रयत्नात्मा को न आदि निमिष बिसराऊं, चित्त में चिंतन करे अहर्निशि उस आनंद उपजाऊं, और द्वंद्व जिय जानी छांडी दे श्री वल्लभ गुण गाऊं, मेरो सर्वस्व सुभग मूर्ति बीनु कहूं न शीश नमाऊं, वचनामृत सुबोधिनी सुनि के श्री वल्लभ उर लाऊं,
ગોદ પસારી માંગત ગોવિંદ જન ચરણ કમલ રજ પાઉં. તો આપણે પણ ચરણ રજ કમલ માટે શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરી અને આજના સત્સંગને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.